પાટણમાં બાળ તસ્કરીના કેસમાં મોટી કાર્યવાહી। નકલી તબીબ સુરેશ ઠાકોરનો એસઓજી પોલીસે મેળવ્યો જાપ્તો। કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટથી આરોપી સુરેશ ઠાકોરનો મેળવ્યો જાપ્તો। બી ડિવિઝન પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુદ્દે સુરેશ ઠાકોરની અટકાયત। બાળ તસ્કરી મુદ્દે એસઓજી પોલીસ હાથ ધરશે વધુ તપાસ। બાળક ક્યાં છે તેનો હજુ સુધી કોઈ જ અત્તો પત્તો લાગ્યો નથી। આરોપી સુરેશ ઠાકોરનો આજે કરવામાં આવશે મેડિકલ ટેસ્ટ। બોગસ ડોક્ટરનો જે મામલો હતો તે ડોક્ટરને હાલ તો એસઓજી પોલીસ જે છે સુજનીપુર જેલથી જે લઈને હાલ તો આવી છે। એટલે કહી શકાય કે જે રીતના જે બાળ વેચાણની જે ફરિયાદ નોંધાવી હતી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે, તે આરોપીને હાલ તો જે છે એસઓજી પોલીસ છે તે હાલ તો સુજનીપુર જેલથી તેને ટ્રાન્સફર વોરંટ થકી અહીંયા લઈને આવી છે અને હાલ તો છે તેને અરેસ્ટ બતાવશે અને ત્યારબાદ તેના પર કાયદેસરની જે કાર્યવાહી થતી હશે તે કાયદેસરની કાર્યવાહી કરશે। એટલે હાલ તો કહી શકાય કે જે રીતના જે સુરેશ ઠાકોર નામનો જે વ્યક્તિ હતો તેને હાલ પોલીસ એસઓજી છે તે અહીંયા લાવી છે। તેના પર પોલીસ અટક બતાવવામાં આવશે, ત્યારબાદ તેના બાદ પૂછપરછ શરૂ કરવામાં આવશે અને એના મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવશે। એટલે કહી શકાય કે જે રીતના બાળ વેચાણનો જે મુદ્દો હતો તે બન્યો હતો તેને લઈને હાલ તો પોલીસ એ દિશામાં સુરેશ ઠાકોરને લઈને તપાસના દોર શરૂ કરશે। એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ।